નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં જ ને? આજે આપણે જોવાના છીએ ધોરણ 9 અસાઇનમેન્ટ સોલ્યુશન 2024ના ધોરણ 9ના ગુજરાતી વિષયના બરાબર અસાઇનમેન્ટ સોલ્યુશન એમાં વિભાગ ડી બરાબર જે તમારે પત્રલેખન છે તે જોવાના છે, એની સાથે અહેવાલ પણ છે. તો અહેવાલ આપણે બીજા વિડીયોમાં જોઈશું. આ વિડીયોમાં આપણે ઓનલી ફોર પત્રલેખન જોઈશું. તો તમારે મિત્રો વિડીયો સારો લાગે તો તમારે એક કામ કરવાનું છે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ખાસ કરીને કરવાનું છે. કારણ કે આવા ધોરણ 9ના આપણે અસાઇનમેન્ટના દરેક વિષય દરેક સબ્જેક્ટના આપણે વિડીયો મેળવવાના છે આપણી યુટ્યુબ ચેનલ પર. તો ખાસ કરીને તમે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બરાબર મિત્રો. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અવશ્ય રીતે, તો જ તમને વિડીયો મળતા રહેશે. સબસ્ક્રાઈબ નહીં કરો તો પણ મળશે, પરંતુ તમારે બેલ નોટિફિકેશન નહીં આવે. આપણે બીજી બધી વાતોને સાઈડમાં મળીએ. આપણે ચાલો પહેલાં પત્રલેખન જોઈએ, બરાબર. તો કુલ 8 પત્રો છે. આ પત્રલેખન છે, એમાં તમારે અહીં 4 પત્રલેખન આપેલા છે. અહીં આનું સોલ્યુશન જોવું હોય તમે મને નીચે કમેન્ટ કરો, હું તમને પત્રલેખનના વિડીયો મોકલીશ, બરાબર. ખાસ કરીને કમેન્ટ કરો કે પત્રલેખનનું સોલ્યુશન જોઈએ છે, તો હું તમને જરૂરથી આનું પત્રલેખનનું સોલ્યુશન આપીશ, બરાબર. તો અહીં તમને પહેલાં છે કે વધુ પડતું ટીવી જોવાથી અભ્યાસ બગડે છે, એ બાબત સમજવા માટે સમયે નાના ભાઈને પત્ર લખો. ત્યાર પછી બીજો છે, તમારી શાળા તરફથી હોશિયાર વિદ્યાર્થીને અપાતી સ્કોલરશીપ મેળવવા માટે તમારી શાળાના આચાર્યને સંબોધીને અરજી લખો. ત્રીજું છે, તમારા ગામથી 10 કિલોમીટર દૂર આવેલા રંગ રસાયણના કારખાનાનું રૂપરીત પ્રોત નદીના જળમાં ભળે છે. તેથી નદીનું જળ પીવાલાયક રહ્યું નથી. આ અંગે ઘટકતી કાર્યવાહી કરવા રાજ્યના આરોગ્ય મંત્રીને અરજી કરો. મિત્ર, અહીં કોઈ ભૂલ ટાઈપિંગ કરવામાં હોય તો માફ કરજો મિત્રો, બરાબર. કારણ કે ટાઈપિંગ મિસ્ટેકમાં કેટલીક વખત ભૂલ થાય છે, એ માટે માફ કરજો. ત્યાર પછી છે 4 નંબરનો કે તમારા મિત્રને જન્મદિવસની શુભેચ્છા પાઠવતો પત્ર લખો. ખૂબ જ એમપી છે જન્મદિવસની શુભેચ્છા પાઠવતો પત્ર. આ તમારે હિન્દીમાં પણ આવેલો છે મિત્રો. હિન્દીનું આપણે અસાઇનમેન્ટનું સોલ્યુશન મૂકી દીધેલું છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો, બરાબર. હિન્દીમાં પણ તમારે આ પત્ર આવે છે, તૈયાર કરી લેવાનો છો. હિન્દીમાં આવડી ગયો તો આ પણ આવડી ગયો, બરાબર. પહેલાં હિન્દીમાં તૈયાર કરી લેજો અને પછી આમાં તૈયાર કરજો, એટલે જલ્દીથી આવડી જશે. બીજા 4 પત્રો જોઈએ તો અહીં પહેલો છે 1 થી 4 આપણે જોઈએ, અને હવે 5મો છે, તમારી બહેનનો ચિત્ર સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ પ્રથમ નંબર આવ્યો તેને અહીં તે લખવાનું ભૂલી ગયો છે, તેને અભિવાદન આપતો પત્રલેખન કરો. બીજું છે, તમારી તબિયત ઠીક નથી, તેથી તમે નિશાળે જઈ શકો તેમ નથી. તમારા વર્ગ શિક્ષકને તેની જાણ કરતી રજા ચિઠ્ઠી લખવાની છે. ત્યાર પછી 7 નંબર છે, તમારા મિત્રના જન્મદિવસની ઉજવણીનું આમંત્રણ આપતો પત્ર લખવાનું છે, બરાબર. જન્મદિવસ ઉજવણી કરશો, ઉજવણી કરવાનો આમંત્રણ પત્ર આવડી ગયો તો જન્મદિવસની ઉજવણી પણ આવડી જશે મિત્રો, બરાબર. ત્યાર પછી છે, તમારી સોસાયટીને પાસે ખડકાયેલા કચરાના ઢગલા દૂર કરવા માટે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખો. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આ મિત્રો. કચરાવાળા ખૂબ જ પૂછાતા હોય છે. અથવા તમારે ગટરની વ્યવસ્થા કે રસ્તાની વ્યવસ્થા કરવા માટેના મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખો. અથવા લાઇટની એટલે કે વીજળીની વ્યવસ્થા માટેની મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખો. એ બધા પત્રો તમારે ખૂબ જ પૂછાતા હોય છે, એટલે આ કચરાવાળા ઢગલોવાળું કરી જ લેજો. ખૂબ આઈએમપી છે. તો અહીં આપણે 1 થી 8 જોયા મિત્રો પ્રશ્નો, એટલે કે પત્રલેખન, બરાબર. તો આ 1 થી 8 પત્રલેખનમાંથી જ તમારે આવશે, તો 8 પત્રલેખન તૈયાર કરજો. તો ચલો મિત્રો, આપણે મળીશું આ વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા તમારો ખૂબ ખૂબ આભાર.